હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ કેમિસ્ટ્રીનું ચેપ્ટર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો, જેના JEE નીટના MCQ સોલ્યુશન્સનો આ લેક્ચર નંબર 3 છે. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ આપણે MCQ સોલ્યુશન લેક્ચર નંબર 1 અને 2નો અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેમાં આપણે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની બનાવટ અને તેના રાસાયણિક ગુણધર્મો ઉપરાંત IUPAC નામકરણ, બંધારણ અને સમઘટકતા વિશેના MCQનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. અહીં આપણે ઇથર સંયોજનોની બનાવટ અને ઇથર સંયોજનોના ગુણધર્મો વિશેના જે MCQ હોય તેનો આપણે અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ. સૌથી પહેલો MCQ છે, કીટોન પ્રક્રિયક સાથેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વારા અંતિમ નિપજ તરીકે કયા પ્રકારનું આલ્કોહોલ મળે? તો તમને 4 ઓપ્શન આપ્યા છે: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, આપેલ બધા. વિદ્યાર્થી મિત્રો, કીટોન પ્રક્રિયક સાથેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા. તો કીટોન એટલે કાર્બોનિલ સમૂહ છે. કાર્બોનિલ સમૂહ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સૌ પ્રથમ યોગશીલ પ્રક્રિયા આપશે. એક યોગશીલ નિપજ બનશે, જેની જળ વિભાજન પ્રક્રિયાથી આપણને અંતિમ નિપજ તરીકે આલ્કોહોલ મળશે. અહીં કીટોનમાંથી આપણને તૃતીયક પ્રકારનો આલ્કોહોલ મળશે, એટલે ઉકેલ તરીકે સાચો વિકલ્પ C દર્શાવવામાં આવ્યો છે. અહીં પ્રક્રિયા સમીકરણ બતાવવામાં આવ્યું છે આ પ્રકારે: કાર્બોનિલ સમૂહ જેની બંને બાજુ હાઇડ્રોકાર્બન સમૂહો જોડાયેલા હોય. એક વાસ્તવિક ઉદાહરણ જો આપણે લેવું હોય તો આ પ્રકારે લઈ શકીએ કે CH3 R ડેશ તરીકે CH3 લીધું છે, C ડબલ બોન્ડ O. આ ડબલ ડેશ જે છે એ આ ડબલ ડેશ તરીકે હું અહીં CH2CH3 લઈ લઉં છું. તો આ ડબલ ડેશ તરીકે મેં CH2CH3 એ મેં ઉપરની બાજુએ દર્શાવ્યું. ટૂંકમાં આ કીટોન છે. જો આપણે આનું નામ વિચારીએ તો આ 1 2 3 4 એટલે આ થશે બ્યુટેન 2ઓન. બ્યુટેન 2ઓનને આપણે બ્યુટેનોન પણ કહી શકીએ છીએ. હવે એની પ્રક્રિયા RMgX સાથે આપણે વિચારીએ. R તરીકે હું CH3 હાઇડ્રોકાર્બન સમૂહ છે CH3 અને MgX તરીકે Br લઉં. યોગશીલ પ્રક્રિયા આ પ્રમાણે થશે. અહીંથી બંધ તૂટશે, એટલે કે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે એમાંથી એક બંધ તૂટશે, અહીંથી બંધ તૂટશે. MgBr વાળો ભાગ ઓક્સિજન સાથે જોડાશે. CH3 એટલે કે હાઇડ્રોકાર્બન સમૂહ કાર્બન સાથે જોડાશે, એટલે આપણને યોગશીલ નિપજ મળશે. કારણ કે C ડબલ બોન્ડ O એમાં એક સિગ્મા અને એક પાયબંધ છે. પાયબંધ તૂટશે અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને આપણે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ કહીશું. તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એ પાયબંધ તોડી અને કાર્બોનિલ સમૂહમાં દાખલ થાય છે, એટલે કે કાર્બન અને ઓક્સિજન સાથે 2 ભાગમાં જોડાય છે. તો એ જે સમાવેશ છે એટલે કે જોડાણ છે એને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. આપણે હમણાં સમજાવ્યું એ પ્રમાણે અહીંયાથી પાયબંધ તૂટશે એટલે કાર્બન ઓક્સિજનનો એક એક બંધ ખુલ્લો પડશે. CH3 છે એ કાર્બન સાથે જોડાશે અને MgBr છે ઓક્સિજન સાથે જોડાશે. એટલે આ પ્રમાણેની આપણને એક યોગશીલ મધ્યવર્તી નિપજ મળશે. તમે જોઈ શકો છો અહીં એ જ પ્રમાણે થયું છે. R એ આ કાર્બન સાથે જોડાયો, કાર્બોનિલ કાર્બન સાથે, અને ઓક્સિજન સાથે MgX જોડાયો છે, જેને યોગશીલ મધ્યવર્તી કહેવાય છે. જળ વિભાજન પ્રક્રિયા થશે. વિદ્યાર્થી મિત્રો, જળ વિભાજન પ્રક્રિયામાં પાણીનો અણુ HOH આ પ્રમાણે આપણે દર્શાવીએ. એસિડિક માધ્યમમાં પાણીનો અણુ એ જળ વિભાજન પ્રક્રિયામાં વપરાશે. અહીં MgBr સાથે OH જોડાશે, એટલે બાય પ્રોડક્ટ તરીકે MgOHBr
એને MgOH પણ કહેવાય, કારણ કે અહીંયા Mgx છે એ MgOH એટલે કે MgOH એ બાય પ્રોડક્ટ તરીકે દૂર થશે, એટલે આપણે તીરની નિશાની ઉપર માઇનસ કરીને એને લખી શકીએ. આ હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાશે, એટલે CH3 C CH2 CH3, અહીંયા CH3, અહીંયા ઓક્સિજન, અને એ ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયો તો તમે જોઈ શકો છો કે આ તૃતીયક પ્રકારનો આલ્કોહોલ છે, કારણ કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન એ 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે એને આપણે તૃતીયક પ્રકારનો આલ્કોહોલ કહીશું. એટલે અહીં આપણે લખ્યું છે તૃતીયક આલ્કોહોલ. ત્યારબાદ આપણે 2 અગત્યની માહિતી લખી છે. ફોર્માલ્ડિહાઇડ સાથેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ઉપર મુજબની પ્રક્રિયાથી. વિદ્યાર્થી મિત્રો, આ કીટોનને બદલે જો ફોર્માલ્ડિહાઇડ લેવામાં આવે, ફોર્માલ્ડિહાઇડ એટલે શું? તો ફોર્માલ્ડિહાઇડ એટલે C ડબલ બોન્ડ O, એની સાથે બંને હાઇડ્રોજન જ હોય તો એ ફોર્માલ્ડિહાઇડ છે. એટલે જો ફોર્માલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા હશે તો આ બંને સ્થાને હાઇડ્રોજન વિચારવામાં આવે તો આ પ્રકારનો એટલે કે પ્રાથમિક આલ્કોહોલ મળશે, કારણ કે નિપજ તરીકે CH3 આ કાર્બન સાથે બંને સ્થાને હાઇડ્રોજન અને OH એટલે કે પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ મળશે. એટલે આપણે લખ્યું છે ફોર્માલ્ડિહાઇડ સાથેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ઉપર મુજબની પ્રક્રિયાથી અંતિમ નિપજ એ પ્રાથમિક આલ્કોહોલ મળશે, પરંતુ ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડિહાઇડ, કારણ કે જો હું અહીંયા CH3 લઉં એટલે ફોર્માલ્ડિહાઇડ સિવાયનો અન્ય આલ્ડિહાઇડ થયો, તો એ સ્થિતિમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ઉપર મુજબની પ્રક્રિયાથી અંતિમ નિપજ દ્વિતીયક આલ્કોહોલ મળશે. તમે આ સ્થાન ઉપર CH3 વિચારો એટલે આ દ્વિતીયક આલ્કોહોલ થયો. એટલે એ પ્રમાણે ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડિહાઇડ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની ઉપર મુજબની પ્રક્રિયાથી અંતિમ નિપજ દ્વિતીયક આલ્કોહોલ મળશે. ત્યારબાદ બીજા નંબરનો MCQ છે. તમને માહિતી આ પ્રમાણેની આપી છે. જે બંધારણ તમને આપ્યું છે એ સાયક્લોહેક્ઝેનોલ છે. આ સાયક્લોહેક્ઝેન છે એની સાથે OH સમૂહ છે એટલે એને સાયક્લોહેક્ઝેનોલ કહેવાય. એ 2 પ્રકારની પ્રક્રિયા પરિસ્થિતિમાંથી પસાર થશે. પ્રથમ તબક્કે PbR3 સાથે પ્રક્રિયા કરશે અને પછી જે નિપજ મળશે એ નિપજ એ બીજા તબક્કે આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરશે અને અંતિમ નિપજ X આપશે. આ પ્રક્રિયામાં નિપજ X નીચેના પૈકી શું હશે? તો તમને અહીં 4 વિકલ્પ આપ્યા છે. 4 વિકલ્પ જે છે એ ચક્રીય બંધારણવાળા છે. એમાં સૌથી પહેલું જે છે એ સાયક્લોહેક્ઝાડાઇન છે, બીજું છે એ બ્રોમોસાયક્લોહેક્ઝીન છે, ત્રીજું છે એ બ્રોમોસાયક્લોહેક્ઝેનોલ છે અને ચોથું છે એ સાયક્લોહેક્ઝીન છે. ઉકેલ તરીકે સાચો વિકલ્પ D દર્શાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો ઉકેલ તરીકે સાચો વિકલ્પ D આપેલો છે. તો એ તબક્કાવાર જે પ્રક્રિયા સમીકરણો છે એ આપણે અહીં દર્શાવેલા છે. તમે જોઈ શકો છો સાયક્લોહેક્ઝેનોલ એ PbR3 સાથે પ્રક્રિયા કરશે, બ્રોમોસાયક્લોહેક્ઝેન બનશે. વિદ્યાર્થી મિત્રો, અહીં 3 મોલ સાયક્લોહેક્ઝેનોલ હશે અને 3 મોલ એ સાયક્લોહેક્ઝેન બ્રોમાઇડ એટલે કે બ્રોમોસાયક્લોહેક્ઝેન બનશે 3 મોલ, કારણ કે PbR3 એ 3 મોલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી અને 3 મોલ બ્રોમો આલ્કેન બનાવશે. એટલે અહીં 3 મોલ હશે. બાય પ્રોડક્ટ તરીકે PH3PO3 ફોસ્ફરસ એસિડ બાય પ્રોડક્ટ તરીકે મળશે, જેની અહીંયા આપણે ઉલ્લેખ કર્યો નથી, પરંતુ OH સમૂહનું વિસ્થાપન Br વડે થશે PbR3 વડે, એટલે એ બાબતને આપણે અહીંયા દર્શાવેલી છે. આલ્કોહોલિક KOHની હાજરીમાં બીટા વિલોપન પ્રક્રિયા થશે. બીટા વિલોપન પ્રક્રિયા થવાથી Br સમૂહ એ જે કાર્બન સાથે છે તેના પડોશી કાર્બન પાસેથી હાઇડ્રોજન દૂર થશે, એટલે બંને પડોશી કાર્બન વચ્ચે આવો દ્વિબંધ રચાશે. એટલે એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન નિપજ મળશે, જેને આપણે સાયક્લોહેક્ઝીન કહીશું. ત્યારબાદ ત્રીજા નંબરનો MCQ છે. તમને એક પ્રક્રિયા સમીકરણ આપ્યું છે જેમાં ઇથેનોલ એ પ્રથમ પ્રક્રિયક છે. પ્રથમ પ્રક્રિયા પરિસ્થિતિમાં KMnO4 આપ્યું છે, નિપજ તરીકે X મળે છે. ત્યારબાદની પ્રક્રિયા પરિસ્થિતિમાં Y આપ્યો છે, કેપિટલ Y, અને અંતિમ નિપજ તરીકે
ઇથાઇલ ઇથેનોએટ એટલે કે એસ્ટર આપ્યો છે. આ પ્રક્રિયામાં અનુક્રમે એક્સ અને વાય શું હોય? તો 4 વિકલ્પ આપ્યા છે અને ચારે 4 વિકલ્પની અંદર પ્રત્યેક વિકલ્પમાં તમને 2 પદાર્થો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઇથેનોલ અને KMnO4ની હાજરીમાં તો KMnO4 ઓક્સિડેશન કરતા છે, એટલે ઇથેનોલનું ઓક્સિડેશન થઈ અને આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે અને બીજા તબક્કે આપણને એસ્ટર મળે છે, પરંતુ કાર્બોક્સિલિક એસિડ છે એ આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી એસ્ટર આપે છે, એટલે વાય તરીકે આલ્કોહોલ હોવો જોઈએ અને એક્સ તરીકે કાર્બોક્સિલિક એસિડ હોવો જોઈએ. તો અહીં એક્સ અને વાય અનુક્રમે વિચારીએ તો પ્રથમ કાર્બોક્સિલિક એસિડ હોય અને દ્વિતીય એટલે કે વાયના સ્થાન ઉપર આલ્કોહોલ હોય, એ પ્રકારનો વિકલ્પ એ સાચો વિકલ્પ ગણાશે. તો તમે જોઈ શકો છો વિકલ્પ એમાં પ્રથમ કાર્બોક્સિલિક એસિડ છે અને બીજો આલ્કોહોલ છે. બાકી કોઈ વિકલ્પની અંદર એ અનુક્રમનું પાલન થતું નથી, એટલે વિકલ્પ એ ઉકેલ તરીકે સાચો વિકલ્પ આપવામાં આવ્યો છે. અહીં આપણે એની સ્પષ્ટતા આ પ્રમાણે કરેલી છે. KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, KMnO4 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તેના દ્વારા પ્રાથમિક આલ્કોહોલ, આ જે ઇથેનોલ છે એ પ્રાથમિક આલ્કોહોલ છે, પ્રાથમિક આલ્કોહોલનું અનુવર્તી કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થશે. અનુવર્તી શબ્દનો અર્થ થશે સમાન કાર્બન સંખ્યા ધરાવતું. તો અનુવર્તી કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થશે, એટલે અહીં જે એક્સ છે એ કાર્બોક્સિલિક એસિડ નિપજ હોય. ઇથેનોલમાં 2 કાર્બન છે, એટલે કાર્બોક્સિલિક એસિડ જે આપણે વિચારીશું એ પણ 2 કાર્બનવાળો જ કાર્બોક્સિલિક એસિડ હોય. અહીં આપણે પ્રક્રિયા સમીકરણ લખ્યું છે. ઇથેનોલ KMnO4 પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાશે, કારણ કે KMnO4 ઓક્સિડેશન કરતા છે અને એ પણ પાછો પ્રબળ. નિપજ તરીકે આપણને CH3COOH મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જો એ સમીકરણને થોડું વિસ્તૃત બતાવીએ તો આ પ્રમાણે થશે. ઇથેનોલ છે એ CH3CH2OH છે, ઓક્સિડેશન થશે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જો નિર્બળ ઓક્સિડેશન કરતા હોય તો CHO સમૂહ બની જશે, એટલે ઇથેનાલ થશે, એટલે આલ્ડિહાઇડમાં રૂપાંતર થશે. પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે આલ્ડિહાઇડ બન્યા પછી પણ પ્રક્રિયા આગળ વધશે અને કાર્બોક્સિલિક એસિડ બનશે, એટલે આપણે એક જ તબક્કામાં બતાવી દઈએ છીએ CH3COOH. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા OH સમૂહ તો બંનેમાં કોમન જ છે. અર્થ કે અહીંયા CH2 સમૂહનું રૂપાંતર COમાં, એટલે કે મિથિલિન સમૂહનું રૂપાંતર એ કાર્બોનિલ સમૂહમાં થયું અને તેના લીધે આપણને કાર્બોક્સિલિક એસિડ એટલે કે સમાન કાર્બન સંખ્યા ધરાવતો ઇથેનોઇક એસિડ એ નિપજ તરીકે મળ્યો. હવે આ CH3COOH જે છે એને અથવા કરીને આપણે CH3CO2H પણ લખી શકીએ છીએ. એટલે અહીંયા અથવા કરીને CH3CO2H લખ્યું છે, જે આ એક્સના સ્થાન ઉપરનો પદાર્થ ગણાશે. તેમજ એક્સ એટલે કાર્બોક્સિલિક એસિડ ની આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી જ અંતિમ નિપજ એસ્ટર મળી શકે છે, કારણ કે અહીંયા આપણને અંતિમ નિપજ એસ્ટર આપેલું છે. એટલે કે જો એક્સ એ કાર્બોક્સિલિક એસિડ હોય તો વાય એ આલ્કોહોલ જ હોય, કારણ કે કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી જ આપણને એસ્ટર નિપજ મળી શકે છે. તેથી અહીં એસ્ટર નિપજ આપણને જે એસ્ટર નિપજ આપણને આપી છે એ CH3COOC2H5 છે. અર્થ કે C2H5 સમૂહને ધ્યાનમાં લઈએ તો વાય તરીકે જે આલ્કોહોલ હોવો જોઈએ એ C2H5OH હોવો જોઈએ. એટલે અહીં વાય તરીકે આપણે C2H5OHને વિચારી લઈએ તો પ્રક્રિયા સમીકરણ આ પ્રમાણેનું થશે. આ જે એક્સ છે એટલે કે CH3COOH એ આપણો એક્સ છે, એ વાય સાથે પ્રક્રિયા કરે છે. વાય તરીકે આપણે C2H5OHને વિચારીશું તો એસ્ટરીકરણ પ્રક્રિયા થશે અને અહીંથી C2H5O સમૂહ એ અહીંથી OHને વિસ્થાપિત કરી અને ત્યાં જોડાશે. વિદ્યાર્થી મિત્રો, આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. C2H5OH એમાં હાઇડ્રોજનનું વિસ્થાપન એ આ જે CH3COOH એ OHને દૂર કરી અને આ સમૂહ એ ઓક્સિજન સાથે જોડાય છે, એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું.
અને અહીંયાથી આ પ્રમાણે પાણીનું અણુ દૂર થાય છે. આપણે અહીંયા -H2O એવું લખી શકીએ, પરંતુ આપણે પ્રક્રિયા પરિસ્થિતિમાં આપ્યું નથી એટલે આપણે લખ્યું નહોતું. પણ આપણી માટે મુખ્ય વસ્તુ છે કે કાર્બોક્સિલિક એસિડ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીને એસ્ટર બનાવશે અને આપણને જે એસ્ટર આપવામાં આવ્યો છે એ પ્રમાણે આલ્કોહોલ એ C2H5OH હોવો જોઈએ. એટલે આપણા વિકલ્પ એ માટે X અને Y અનુક્રમે CH3CO2H અને C2H5OH એ જ સાચું રહેશે. ચોથા નંબરનો MCQ છે, 1 મોલ ફ્રુક્ટોઝના આથવણથી કેટલા ગ્રામ ઇથેનોલ મળશે? વિદ્યાર્થી મિત્રો, આવા કોઈ પણ પ્રકારના MCQને સોલ્વ કરવા માટે સૌથી પહેલાં તમે ફ્રુક્ટોઝનું અણુસૂત્ર જાણતા હોવા જોઈએ. એની આથવણ પ્રક્રિયાથી આપણને ઇથેનોલ મળે એવું પણ આપણે જાણતા હોવા જોઈએ અને એ પ્રક્રિયાની તત્વયોગમિતિ જાણતા હોવા જોઈએ. અહીં આપણને 4 વિકલ્પ આપ્યા છે, અનુક્રમે 46 ગ્રામ, 64 ગ્રામ, 92 ગ્રામ, 128 ગ્રામ. ઉકેલ તરીકે વિકલ્પ C એને સાચો ગણવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલની જે બનાવટ છે, ઔદ્યોગિક બનાવટ, એમાં ઇથેનોલની બનાવટ માટે આથવણ પદ્ધતિ જેમાં ફ્રુક્ટોઝ એટલે કે મોલાસીસમાં રહેલી ખાંડ એના જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ સમપ્રમાણ મિશ્રણ મળે છે અને ગ્લુકોઝ હોય કે ફ્રુક્ટોઝ હોય પણ ઝાયમેઝ ઉત્સેચકની હાજરીમાં એની આથવણ પ્રક્રિયા થાય એટલે આપણને 2 મોલ ઇથેનોલ અને 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. હવે અહીં 1 મોલ ફ્રુક્ટોઝમાંથી 2 મોલ ઇથેનોલ મળે છે. તો આપણને 1 મોલ ફ્રુક્ટોઝની જ વાત કરેલી છે એટલે આથવણ પ્રક્રિયાથી 2 મોલ ઇથેનોલ મળે છે, પરંતુ અહીંયા આપણને ઇથેનોલ કેટલા ગ્રામ મળે છે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો ઇથેનોલનું આણ્વીય દળ તો 2 કાર્બન છે એટલે 12 × 24, 5 ને 1 6 હાઇડ્રોજન છે તો 6 × 1, કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ દળાંક 1 છે એટલે 6. ઓક્સિજન 1 છે જેનો પરમાણુ દળાંક 16 છે. તો સરવાળો કરીએ તો 24 + 6 એટલે 30, 30 + 16 એટલે 46 ગ્રામ પ્રતિ મોલ એ ઇથેનોલનું આણ્વીય દળ છે. હવે આપણે ઇથેનોલનું વજન શોધવું છે, તો ઇથેનોલનું વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. બીજી રીતે વિચારીએ તો 1 મોલ ઇથેનોલ એટલે 46 ગ્રામ ઇથેનોલ, તો 2 મોલ ઇથેનોલ એટલે 46 × 2 એટલે 92 ગ્રામ ઇથેનોલ મળશે, જે વિકલ્પ Cમાં દર્શાવેલું છે. ત્યાર પછીનો MCQ 5મા નંબરે, ફિનાઇલ એસિટેટ 13ની નિશાની ઉપર આપણને નિર્જળ AlCl3 આપ્યો છે અને નિપજ. તો આ જે સમીકરણ છે એ સમીકરણ એ ફિનાઇલ એસિટેટ એટલે એસ્ટર પ્રકારનું સંયોજન થયું અને નિર્જળ AlCl3ની હાજરીમાં એ કયા પ્રકારની નિપજ આપે છે એને લગતી પ્રક્રિયા આપણે વિચારવી પડે. તો આ પ્રક્રિયાની નિપજ નીચેના પૈકી કઈ હોય? હવે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે નિર્જળ AlCl3 ચોરસ કૌંસમાં આપ્યું છે એટલે ઉદ્દીપક છે, એટલે કોઈ પ્રક્રિયક નથી. અર્થ કે ફિનાઇલ એસિટેટમાંથી જ આપણને નિપજ તરીકે કોઈ પદાર્થ મળશે. એટલે એ પ્રક્રિયા કાં તો કોઈ વિઘટન પ્રક્રિયા હોઈ શકે અથવા આંતરિક ગોઠવણીમાં એટલે કે બંધારણમાં ફેરફાર આપતી પ્રક્રિયા, જેને પુનર્વિનાશ પ્રક્રિયા કહેવાય, એ પ્રકારની પણ હોઈ શકે. તો આ પ્રકારની પ્રક્રિયાનો અભ્યાસ એ આપણે અગાઉના MCQ સોલ્યુશન લેક્ચરમાં પણ કરેલો છે. આપણે હમણાં એનો ખુલાસો કરીએ છીએ. અહીં તમને 4 વિકલ્પ આપ્યા છે અને તમે જોઈ શકો છો A, B અને C આ 3 વિકલ્પની અંદર તમને જે પદાર્થ આપ્યા છે એ પદાર્થોના UPSC નામ આપ્યા છે અને વિકલ્પ Dની અંદર B અને C બંને એવું લખેલું છે. ઉકેલ તરીકે વિકલ્પ D એને સાચો વિકલ્પ આપવામાં આવ્યો છે. અહીંયા મેં રેફરન્સ લખ્યું છે MCQ સોલ્યુશન લેક્ચર નંબર 2, એની અંદર MCQ નંબર 7 જેમાં 4 ઓપ્શન આપેલા છે, એમાં ઓપ્શન બીની અંદર જે પદાર્થ આપ્યો છે એ પદાર્થ મેળવવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આ પ્રકારની પ્રક્રિયા છે અને ત્યાં આપણે એવું સમજાવેલું છે કે એને ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા એ ખૂબ જ મહત્ત્વની પ્રક્રિયા છે. NCERT બોર્ડ લેવલે પણ મહત્ત્વની પ્રક્રિયા છે અને ઇવન તો ગુજકેટ, JEE અને NEET લેવલે પણ એમાંથી MCQ પૂછાય છે. તમે અહીંયા જોઈ શકો છો, સૌથી પહેલાં તો મેં દર્શાવ્યું છે જે નામ છે ફિનાઇલ એસિટેટ. તો ફિનાઇલ એસિટેટ જે છે એનું બંધારણ આ પ્રમાણે ગમે તે દર્શાવી શકાય. આ સૂત્રની રીતે દર્શાવ્યું છે CH3COO C6H5. આ C6H5 છે એ ફિનાઇલ સમૂહ છે. CH3COO એ એસિટેટ સમૂહ છે.
હવે એને જો બંધારણની દ્રષ્ટિએ દર્શાવી તો આ CO છે એ આ રીતે કાર્બોનિલ સમૂહ છે, બોન્ડ O અને ઓક્સિજન સાથે ફિનાઇલ વલય છે. એ જ બાબતને આપણે આ પ્રમાણે પણ દર્શાવી શકીએ, ફિનાઇલ વલય, ઓક્સિજન અને COCH3. તો અહીં આપણે આ ત્રણ જે બંધારણ દર્શાવ્યા છે એ ફિનાઇલ એસિટેટના બંધારણ છે અને એનું IUPAC નામ વિચારીએ તો થશે ફિનાઇલ ઇથેનોએટ, કારણ કે એસિટેટ સમૂહનું IUPAC નામ ઇથેનોએટ છે એટલે આપણે એને ફિનાઇલ ઇથેનોએટ કહીશું. આપેલ પ્રક્રિયા ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા છે અને પ્રક્રિયાનું સમીકરણ આ પ્રમાણે છે, જે આપણે MCQ સોલ્યુશન લેક્ચર નંબર 2 અને એમાં MCQ નંબર 7 એમાં ઓપ્શન બીની અંદર જે પદાર્થ મળે છે એ પદાર્થ આ પ્રક્રિયાથી મળે છે એવું દર્શાવવા માટે આપણે આ સમીકરણ દર્શાવેલું છે. આ પ્રક્રિયા સમીકરણ ખાસ ધ્યાનમાં રાખજો. આ છે ફિનાઇલ એસિટેટ, ફ્રાઇસ પુનર્વિન્યાસ એટલે જે પદાર્થ પ્રક્રિયક છે એ પદાર્થના સમઘટક એ નિપજ તરીકે મળે છે એટલે એને ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા કહે છે. તમે જોઈ શકો છો કે અહીં બે પ્રકારની નિપજ મળે છે. એક નિપજ એ ઓર્થો વિસ્થાપિત છે, બીજી નિપજ પેરા વિસ્થાપિત છે. પ્રથમ નિપજ છે એ ઓપ્શન બીમાં જે IUPAC નામ લખ્યું છે એ IUPAC નામ નિપજને લાગુ પડશે એટલે મેં અહીં બી લખેલું છે. 1,2-હાઇડ્રોક્સીફિનાઇલ, અહીંયા જે આ સમૂહ છે વાસ્તવમાં આ એસિટાઇલ સમૂહ છે, પરંતુ એના આ કાર્બનને પહેલો નંબર અને આ કાર્બનને બીજો નંબર એવી રીતે આપણે આપીશું. સેમ અહીંયા પણ આ કાર્બનને પહેલો નંબર અને આ કાર્બનને બીજો નંબર એવી રીતે ગણીશું. તો પહેલા કાર્બન સાથે જે સમૂહ છે એ હાઇડ્રોક્સીફિનાઇલ સમૂહ છે, પરંતુ એ હાઇડ્રોક્સિલ સમૂહ એ ફિનાઇલ વલયના બીજા કાર્બન સાથે છે એમ કહેવાશે. એટલે 2-હાઇડ્રોક્સીફિનાઇલ એ આખો સમૂહ ગણાશે જે પહેલા નંબરના કાર્બન સાથે જોડાયેલો છે એટલે એને 1(2-હાઇડ્રોક્સીફિનાઇલ અને 2 કાર્બનવાળો કીટોન છે એને ઇથેન 1-ON એવું નામ આપવામાં આવ્યું છે. એ જ રીતે અહીંયા પણ 2 કાર્બનવાળો કીટોન છે જેને ઇથેન 1-ON કહેવાશે, પરંતુ ફિનાઇલ વલયના ચોથા કાર્બન સાથે, કારણ કે જે કાર્બન વડે એ કાર્બોનિલ સમૂહને જોડાયેલો છે એ કાર્બનને નંબર 1 કહેવાશે, આને નંબર 2, આને નંબર 3 અને આને નંબર 4. એટલે ચોથા કાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ છે એટલે 4-હાઇડ્રોક્સીફિનાઇલ કહેવાશે અને 4-હાઇડ્રોક્સીફિનાઇલ સમૂહ એ પહેલા નંબરના કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો છે એટલે ઇથેન 1-ON. એટલે આખું નામ થશે 1(4-હાઇડ્રોક્સીફિનાઇલ ઇથેન 1-ON. તો આ બંને પદાર્થો એ નિપજ તરીકે મળે છે. આપણે આ MCQ સોલ્યુશન લેક્ચર નંબર 2 એમાં આ જે MCQ નંબર 7 છે એની બી ઓપ્શનની નિપજ મેળવવા માટે જે પ્રક્રિયા સમીકરણ દર્શાવ્યું એમાં આપણે આ નિપજોના સામાન્ય નામ પણ દર્શાવેલા જે આપણે અહીંયા રિપીટ કર્યા છે. આને ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન કહેવાય, કારણ કે આટલો જે ભાગ છે એ એસિટોફિનોન તરીકે ઓળખાય છે. એટલે ઓર્થો સ્થાનમાં OH છે એટલે ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન, આ એસિટોફિનોન છે, પરંતુ પેરા સ્થાનમાં OH છે એટલે પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન. એ ઉપરાંત અહીંયા આપણે અમુક સ્પષ્ટતા કરી છે કે OH સમૂહ એ ઓર્થોપેરા સ્થાન નિર્દેશક સમૂહ છે. એટલે જ્યારે COCH3 સમૂહ એ પુનર્વિન્યાસ એટલે કે પોતાના સ્થાનની બદલાઈને અન્ય સ્થાને જવાની પ્રક્રિયા અનુભવશે ત્યારે આ OH સમૂહ એ COCH3 સમૂહને જોડાવા માટે સ્થાનનું નિર્દેશન કરશે અને એ સ્થાન છે ઓર્થો સ્થાન અને પેરા સ્થાન. તેથી અંતિમ નિપજ ઓર્થો દ્વિવિસ્થાપિત, આ ઓર્થો દ્વિવિસ્થાપિત 2 જગ્યાએ વિસ્થાપન છે એટલે ઓર્થો દ્વિવિસ્થાપિત કહેવાશે. એવી રીતે આ પણ 2 જગ્યાએ વિસ્થાપિત થયેલી છે એટલે એ પેરા દ્વિવિસ્થાપિત એમ 2 પ્રકારની નિપજ મળશે. અહીં મેટા પ્રકારની નિપજ એટલે કે મેટા વિસ્થાપિત નિપજ મળશે નહીં, કારણ કે OH સમૂહ ઓર્થોપેરા નિર્દેશક જ છે અને મેટા પ્રકારની નિપજ મળતી નથી. તેથી વિકલ્પ એમાં જે આપ્યો છે એ પદાર્થ એ નિપજ તરીકે મળવો શક્ય નથી એટલે લખ્યું છે તેથી વિકલ્પ એ શક્ય નથી. ત્યારબાદ 6થા નંબરનો MCQ તમને પ્રક્રિયક તરીકે ઇથેનોલ આપેલો છે. પ્રક્રિયા પરિસ્થિતિમાં H2SO4 સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને તાપમાન 443 કેલ્વિન આપેલું છે. P
એ પ્રોડક્ટ એટલે નિપજ છે. પ્રશ્ન છે નિપજ પી શું હોય? વિદ્યાર્થી મિત્રો, હું ખાસ સૂચના આપીશ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર તમને કોઈ પણ પદાર્થની બનાવટ, તેના રાસાયણિક ગુણધર્મોને લગતા જેટલા પણ પ્રક્રિયા સમીકરણો અને પ્રક્રિયા પરિસ્થિતિ આપેલી હોય તેને ખાસ ધ્યાનથી સમજવા અને ચોકસાઈપૂર્વક એને યાદ રાખવા એ મહત્ત્વનું છે. કારણ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ગુજકેટ લેવલે પણ તમને આ પ્રક્રિયા પરિસ્થિતિને લગતા MCQ પૂછી શકે છે. JEE નીટ લેવલે તો પૂછાય જ છે, પરંતુ ગુજકેટ લેવલે પણ તમને એવા પ્રશ્નો પૂછી શકે છે. ઇવન ધો તમને બોર્ડની એક્ઝામમાં પણ આવા પ્રશ્નો પૂછી શકે છે. અહીં તમને 4 વિકલ્પ આપેલા છે. 4 વિકલ્પ, એમાં પહેલો વિકલ્પ છે એ ઇથર સંયોજન છે, બીજો વિકલ્પ પણ ઇથર સંયોજન છે, ત્રીજો વિકલ્પ છે એ આલ્કીન સંયોજન છે અસંતૃપ્ત, વિકલ્પ ડી છે એમાં B અને C બંને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉકેલ તરીકે સાચો વિકલ્પ C દર્શાવેલો છે, તમે જોઈ શકો છો અહીં. તો આપણે જો પાઠ્યપુસ્તકમાં આ પ્રક્રિયા પરિસ્થિતિ અથવા તો આ પ્રકારની પ્રક્રિયા એને જો ધ્યાનથી અભ્યાસ કર્યો હોય તો વાસ્તવમાં B અને C બંનેની પોસિબિલિટીઝ છે, પરંતુ એ બંને પોસિબિલિટીઝ તાપમાન સાથે બદલાય છે. જો અહીંયા 413 કેલ્વિન તાપમાન હોય તો નિપજ તરીકે B મળી શકે છે, એટલે કે ઇથર નિપજ મળી શકે છે. એ બાબતની સ્પષ્ટતા આપણે અહીં કરી ચૂક્યા છીએ. આગળ વધીએ. આપેલ પ્રક્રિયાનું તાપમાન 443 કેલ્વિન છે, તેથી ઇથેનોલનું નિર્જલીકરણ થઈને ઇથિન નિપજ મળશે. નિર્જલીકરણ થવું એટલે પાણીનો અણુ દૂર થવો. તો તમે જુઓ, OH સમૂહ એ જે કાર્બન સાથે જોડાયેલો છે એના પડોશી કાર્બન પાસેથી હાઇડ્રોજન અને અહીંથી OH એમ દૂર થશે પાણીનો અણુ અને બંને કાર્બન વચ્ચે નવો બંધ રચાશે, એટલે આપણને ઇથિન નિપજ મળશે. પરંતુ જો તાપમાન 413 કેલ્વિન હોત તો ઇથરીકરણ પ્રક્રિયા થવાથી નિપજ તરીકે સંમિત ઇથરનો અર્થ થાય ઓક્સિજનને બંને બાજુએ જે હાઇડ્રોકાર્બન સમૂહ હોય એ બંને સમાન હોય તો એને સંમિત ઇથર કહેવાય. એટલે સંમિત ઇથર એ નિપજ તરીકે મળે. વિદ્યાર્થી મિત્રો, આ એક એડિશનલ માહિતી છે, પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે અને તમારે એને યાદ રાખવી જોઈએ કે આલ્કોહોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થઈ અને સંમિત ઇથર બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા SN2 ક્રિયાવિધિ મુજબ થાય છે. અને એની માહિતી અને સમજૂતી એ પણ તમને પાઠ્યપુસ્તકમાં આપેલી છે, NCERT બુકમાં, અને NCERT લેવલે તમે એનો અભ્યાસ પણ કરી ચૂક્યા છો. આપણે અહીં બંને પોસિબિલિટીઝ દર્શાવતી પ્રક્રિયા અહીં દર્શાવીએ છીએ. ઇથેનોલ છે, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે. જો 443 કેલ્વિન તાપમાન હશે તો પાણી દૂર થશે, પણ એક જ અણુમાંથી પાણીનો અણુ દૂર થશે અને ઇથિન બનશે. અને જો 413 કેલ્વિન તાપમાન હશે તો ઇથેનોલના 2 અણુ વચ્ચેથી પાણીનો અણુ દૂર થશે. એકનો H જશે, એકનો OH જશે અને બંને અણુના બાકીના ભાગ એકબીજા સાથે જોડાય અને આ પ્રમાણે ઇથોક્સી ઇથેન એટલે કે ઇથર નિપજ મળશે. આને ડાઇથાઇલ ઇથર પણ કહેવાય, સામાન્ય નામ. તો બંને પોસિબિલિટીઝ છે, પરંતુ અહીંયા તાપમાન સ્પષ્ટ આપી જ દીધું છે, એટલે આપણા માટે વિકલ્પ C એ સાચો વિકલ્પ છે. 7મો MCQ છે વિદ્યાર્થી મિત્રો, ઇથાઇલ આયોડાઇડ. ઇથાઇલ આયોડાઇડ એટલે CH3CH2 સમૂહ ઇથાઇલ કહેવાય. આયોડાઇડ એટલે એની સાથે I જોડાયેલો છે. અને સોડિયમ ફિનોક્સાઇડના મિશ્રણને ગરમ કરવાથી કઈ નિપજ મળશે? વિદ્યાર્થી મિત્રો, સોડિયમ ફિનોક્સાઇડ તો બેન્ઝીન વલય સાથે, એટલે બેન્ઝીન વલયના એક કાર્બન સાથે ઓક્સિજન હોય. સામાન્ય રીતે આ -1 વીજભારિત આયન હોય, એટલે આ ફિનોક્સાઇડ આયન થયો અને એની સાથે Na+ જોડાય એટલે સોડિયમ ફિનોક્સાઇડ નામનો ક્ષાર થયો. તો તમને આ બંધારણ આવડવા જોઈએ, અથવા તો નામ પરથી એ સૂત્ર આવડવા જોઈએ. તો ઇથાઇલ આયોડાઇડ અને સોડિયમ ફિનોક્સાઇડના મિશ્રણને ગરમ કરવાથી કઈ નિપજ મળશે? અહીંયા તમને 4 વિકલ્પ આપ્યા છે. પહેલી નિપજ છે ફિનોલ, તમને બંધારણ આવડવું જોઈએ. ફેનિટોલ, એનું બંધારણ પણ આવડવું જોઈએ. ફિનાઇલ મિથેનોલ, એનું બંધારણ પણ આવડવું જોઈએ. ઓપ્શન ડી એક પણ નહીં. અહીં ઉકેલ તરીકે વિકલ્પ B એને સાચો આપવામાં આવ્યો છે, ફેનિટોલ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ફેનિટોલનું બંધારણ પણ જાણતા હોવા જોઈએ.
તો અહીં આપણે પ્રક્રિયા સમીકરણ દર્શાવ્યું છે. હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે સોડિયમ ફિનોક્સાઇડ તો બેન્ઝીન વલય સાથે ઓક્સિજન જે સામાન્ય રીતે -1 વીજભારિત હોય છે અને એની સાથે Na+, જેને આપણે દર્શાવીએ છીએ સામાન્ય રીતે બેન્ઝીન વલય સાથે ONA, જેને સોડિયમ ફિનોક્સાઇડ કહેવાય, વત્તા ઇથાઇલ આયોડાઇડ, ઇથાઇલ સમૂહ અને એની સાથે I એટલે ઇથાઇલ આયોડાઇડ, આ સામાન્ય નામ છે. IUPAC નામ આયોડો ઇથેન એવી રીતે થશે, કારણ કે પૂર્વક તરીકે આપણે હેલોજન સમૂહ જે છે એના માટે આયોડો એટલે કે હેલો એવું આપણે યુઝ કરતા હોઈએ છીએ, એટલે એ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખીશું. તીરની નિશાની ઉપર આપણે થોડી એવી ગરમી એટલે કે સામાન્ય તાપમાન કરતાં સહેજ ઊંચું તાપમાન એ પ્રમાણે આપણે ડેલ્ટાની નિશાની છે. અહીંથી I અને અહીંથી Na દૂર થશે અને C2H5 ઓક્સિજન સાથે જોડાય અને આપણને ઇથોક્સી બેન્ઝીન એટલે કે ફેનિટોલ નિપજ આપશે. એનું અન્ય એક સામાન્ય નામ ઇથાઇલ ફિનાઇલ ઇથર પણ છે. એક નોંધ લખી છે, જો ઇથાઇલ આયોડાઇડ એને બદલે મિથાઇલ આયોડાઇડ હોય એટલે મિથાઇલ આયોડાઇડને આપણે આયોડોમિથેન પણ કહી શકીએ, IUPAC નામ આયોડોમિથેન થાય, એનો ઉપયોગ કરવામાં આવે તો આ C2H5 ને બદલે CH3 આવશે, જેને આપણે એનિસોલ કહીએ છીએ. એટલે લખ્યું છે ઇથાઇલ આયોડાઇડને બદલે જો મિથાઇલ આયોડાઇડનો ઉપયોગ કરવામાં આવે તો નિપજ તરીકે મિથોક્સી બેન્ઝીન, આ જે મિથોક્સી બેન્ઝીન છે એમાં અહીંયા CH3 સમૂહ આવે તો એ મિથોક્સી બેન્ઝીન, જેને આપણે એનિસોલ અથવા મિથાઇલ ફિનાઇલ ઇથર, જે બંને એના સામાન્ય નામ છે, એ નિપજ તરીકે મળે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.